નમસ્તે દોસ્તો, તો આજનો આ વિડીયો ખાસ જાન્યુઆરી 2026 માં એક્ઝામ દેતા સીએ ફાઉન્ડેશનના અને સીએ ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થીઓ માટે. તો હું તમને કંઈક એવી ગાઈડન્સ દેવાનો હું કે ઘણાઈને એવા ડાઉટ હોય મનની અંદર કે મારે બધું તો થઈ ગયું, બધો સબ્જેક્ટ પૂરા થઈ ગયા, બધો સિલેબસ વચાઈ ગયો છે, પણ હું ખુદ હજી પ્રિપેર નથી કે મારે સિંગલ ગ્રુપ દેવું કે બોથ ગ્રુપ દેવું. આવું ઘણાઈને કન્ફ્યુઝન હોય. મારા ભાઈબંધમાં એટલા ઘણાઈને કન્ફ્યુઝન હતું. તો હું તમને ખાલી એક સિમ્પલમાં એક જ વસ્તુ કહીશ કે બીજાનું ન જોવો. ઘણા છે ને બીજાનું જોતા હોય કે ઓલો બીજું ગ્રુપ દે આપણે બીજું ગ્રુપ દેવું, ઓલો પેલું ગ્રુપ દે આપણે પેલું ગ્રુપ દેવું, અથવા ઓલો બોથ ગ્રુપ દે તો આપણે બોથ ગ્રુપ દેવું. બીજાની યારે તમારી જાતને કમ્પેરિઝન ન કરો. અને જો મારું એક ખાસ સજેશન એ છે કે તમે પહેલા ગ્રુપને વધારે ફોકસ કરો, કારણ કે પેલું ગ્રુપમાં ટેક્સની અંદર અમેન્ડમેન્ટ આવતા હોય વારે ને વારે. તો એમાં તમે એ ટ્રેપની અંદર એકવાર ફસાઈ ગયા ને તો તમારે અમેન્ડમેન્ટ વારે વારે દર અટેમ્પે નોખા વાંચવા જોઈએ. એટલે તમે પહેલા ગ્રુપમાં વધારે ફોકસ કરો. અને હું તો તમને હે ને મારું સજેશન હું તો કહું મૂકી દો. તમારું એને સેલ્ફ અસેસમેન્ટ કરો, એનાલિસિસ કરો અને પછી ડિસિઝન લ્યો. પેલું ગ્રુપ દેવું કે બોધ ગ્રુપ દેવા એ તમને ખબર હોવી જોઈએ. બરોબર, તમારું સેલ્ફ એનાલિસિસ કરો કે મારે કયા સબ્જેક્ટની અંદર કેટલો સિલેબસ પરફેક્ટ રીતે થઈ ગયો છે અને કયા સિલેબસની અંદર કયા સબ્જેક્ટની અંદર મારે કેટલો પોર્શન હજી બાકી રહી ગયો છે. તમારું હે ને ખુદનું એનાલિસિસ એકવાર લખો આખા પેજમાં, તો તમને ખુદને હે ને ડિસિઝન મળી જાય કે મારે સિંગલ ગ્રુપ દેવું કે બોથ ગ્રુપ. બરાબર, અને બોથ ગ્રુપ દેવો તો તમને સેટઓફનો બેનિફિટ મળી શકે છે. અને એઆરઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક ખાલી ને ખાલી બોથ ગ્રુપ દેવો તો જ આવશે, અને બોથ ગ્રુપની અંદર પાસ થઈ જાઓ તો જ આવશે. એટલે ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. અને સીએ ફાઉન્ડેશનની જો વાત કરી તો એની તો અંદર કંઈ ગ્રુપ આવતા નથી, એટલે બોથ ગ્રુપ કે સિંગલ ગ્રુપ કંઈ દેવાનું થતું નથી. આપણે ખાલી 4 સબ્જેક્ટની એક્ઝામ દેવાની થાય છે. અને ખાસ બધા લોની અંદર વધારે ધ્યાન દેજો. જો વિડીયોની અંદર તમને ઘણા છે ને એવા વિડીયો જોવા મળશે કે ભાઈ સીએ જાન્યુઆરી 2026 ની એક્ઝામ બહુ ટફ થવાની છે, તો ભાઈ એવા છે ને ડિસ્ટ્રેક્શનમાં એક સાઈડથી ધ્યાન ન દે. તમારા ભાઈબંધ કહો કેમ કે આજકાલ લોનું પેપર બહુ હાઈ નહીં કરવાનું, કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે નીકળે હું જોઈ લઈ. બરાબર, મારામાં એ કેપેસિટી છે કે હું કરીને બતાવી. બરાબર, એવું તમારામાં જૂનું રાખો અંદર, અને તમે પાસ થઈ જાઓ. મને ખબર છે તમારા ઉપર, મને વિશ્વાસ છે કે તમે પાસ થઈ જાઓ. તમે એને લોમાં તો ફેલ નહીં જ થાવ. અને જો તમે જોવો લોની અંદર તમારે ક્યાં ક્યાં પ્રેક્ટિસ ઘટે છે. જો મારા એને એનાલિસિસ પ્રમાણે કહું તો મારે લોની અંદર એને ખાસ પ્રેક્ટિસની જરૂર હતી. હું તમને પ્રેક્ટિસ માટે અમુક સર એવા સજેસ્ટ કરી. જો ભાઈ આ એને કઈ પેઇડ પ્રમોશન નથી, હું ખુદ એને એ સરથી પાસ થયો હોઉં એટલે હું કહીશ, બાકી ખોટું એને પેઇડ પ્રમોશન નથી. ચોખ્ખા વિડીયોમાં કહું છું, પેઇડ પ્રમોશન નથી એક જાતનું. મેં પાસ થવા માટે ચૈતન્ય જૈન સર જે PW માંથી છે એના મેં RRR સિરીઝ જોઈ હતી. એની RRR સિરીઝ છે અત્યારે RRR 2.0 RRR 3.0 આવી ગઈ છે. તો એ એને મસ્ત છે ને એની અંદર તમને આખું રિવિઝન કરાવશે, રેપિડ રિવિઝન પ્રેક્ટિસ કરાવશે. બરોબર, અને એની હારવાર તમે પ્રેક્ટિસ કરી લેજો એટલે તમને એટલો હોય ને કોન્ફિડન્ટ આવી જાય કે હું લોની અંદર તો ફેલ નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ અવાજ નવા એક ઇન્ટરેસ્ટેડ બ્લોગ સાથે, વિડીયો સાથે. તો થેન્ક યુ ફોર વોચિંગ દોસ્તો.